ઘરે આવીને માને એટલું કીધું કે માં મારા બાપનું મને નામ દે, મારો બાપ કોણ છે. મને હવે તો એમ કહેતા કે તારો બાપ ક્યાં છે, બાપ ક્યાં છે, એમ કહેતા કહેતા મને એમ કે તું નબાપો છો. અને તેદી દીકરાની માને પગેથી માથે ને માથેથી બ્રહ્માંડ ગયો. બાવડું ચાલી અને કીધું કે હાલ તને તારો બાપ દેખાડું. સાહેબ સોમનાથ દાદાની પડખે આવી અને પાળી આગળ આવીને એટલું કીધું કે બેટા હા તારો બાપ છે. હે આ તારો બાપ છે. જેથી જગતના બાપને તારા બાપની જરૂર પડી ને તેથી આ તારા બાપે એને માથું આપ્યું હતું ભગવાન ભોળિયા નાથને. એકવાર તાળી પડો બાપ જોરદાર. આ ઈ ગોહિલ છે હો. અને તેથી એમ કહેવાય હમીરજી ગોહિલ ઘોડા ખેલવી ઘેરે આવે અને ઘોડા ખેલવી ઘેરે આવે બપોરે 12 વાગે અને પોતાના ભાભીમાં એટલું કે માં મને ભૂખ લાગી છે, મને ખાવા દો, મને જમવા આપો, મારે ખાવું છે. અને ભાભીમાં એટલું કીધું કે દેવરજી હા કે તમારે તો ઘોડા ખેલવવા તમારા મિત્રો હારે રમવું અને પાછો ટાઈમ થાય એટલે એમ કહો મને ભૂખ લાગી છે, મારે ખાવું છે. અહીં એમ રંધાઈ જાય થોડી વાર ખમવું પડે કે પણ માં મારે ઉતાવળ છે, મારે ખાવું છે, મને ભૂખ લાગી છે. અને સાહેબ હમીરજી ગોહિલ પોતાના ભાભીએ એટલું કીધું દેવરજી તમારે એટલી ઉતાવળ છે, મને તો એવું લાગે છે કે સોમનાથની સખાતે જ આવું છે. કે ભાભીમાં ઈ હું સોમનાથની સખાત એટલે કે આ નહીં અને ઓલી તથે દિલ્હીનો બાદશાહ મોહમ્મદ ગજની સોમનાથનું મંદિર લૂંટવા માટે આવે છે. આપણે અત્યારે તારીખ આવે આગળના સમયમાં તથ આવતી છે. હે કા નહીં ઓલી તથે દિલ્હીનો બાદશાહ મોહમ્મદ ગજની સોમનાથનું મંદિર લૂંટવા માટે આવે છે. એટલે મને એવું લાગ્યું કે તમે ખાવામાં આટલી ઉતાવળ કરો છો, જમવામાં ઉતાવળ કરો છો, એટલે મને એવું લાગ્યું કે તમારે સોમનાથની સખાતે જ આવવું છે. એટલું કહી અને ભાભીમાં ઓરડામાં વયા ગયા. પણ પછી જમવાનો થાળ લાવ્યા. હમીરજી ગોહિલ જમ્યા નહીં અને દેવને પગે લાગી અને પોતાની ભેળા જે કવિરાજ હતા એને કીધું કવિરાજ હવે જેટલા રાજપૂતો છે એને કહી દો કે આપણે સોમનાથની સખાતે જવાનું છે. બાપ અહીંયા વાતું કરતા વાર લાગે જીજી. ઘોડા માથે સામાન માંડી અને માથે સવાર થઈ અને હમીરજી ગોહિલ નીકળી જાઓ ભાગડતા 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 બધી જ્ઞાતિના માણસો ભેળા થયા. કોઈ 2, કોઈ 5, કોઈ 15, 200 રાજપૂત ભેગા થયા. સોમનાથની સખાતે નીકળી ગયા. સાહેબ ફરતા 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 તુલસી શ્યામનું જંગલ આવે અને રાત વાસો રહ્યો. પોતાની હારે જે માણસો હતા એ બધા હુઈ ગયા છે અને રાતના 11, સાડા 11, 12 અને 1 વાગ્યો. હમીરજી ગોહિલ ને નીંદર નથી આવતી. દિલ્હીનો બાદશાહ આવશે મોહમ્મદ ગજની, એને આણપાથી મારીશ, આણપાથી મારીશ અને મારે મોતનું ઉદળું કરી બતાવી. આવા વિચાર છે મનમાં, ઊંઘ નથી આવતી. અને સાહેબ સુરવીર હોય અને નીંદર ન આવે હો. હમીહાનમાં ખીચડી ખાઈને હોઈ જાય ને એને કોઈ આ દુનિયા યાદ ન કરે હો. અને સાહેબ એને નીંદર નથી આવતી. અને એમાં ઈ જંગલની માલપા કોઈ ભગવતી જોગમાયા ચારણ જ્ઞાતિનો નેહડો અને ચારણ જોગમાયા લાખબાઈ આય પોતાનો એકનો એક દીકરો 18, 19, 20 વર્ષનો આલોક છોડીને પરલોકમાં વયા ગયા અને 15, 20 દિવસના વાળા વીત્યા છે. રાત પડે અને લાખબાઈ આવીને પોતાનો દીકરો સાંભળે અને રાત પડે ને રણ જાગે હો. રણ જાગે એટલે પોતાના દીકરાને યાદ કરી અને મરસિયા ગાય છે. કેવા હે
પણ સાવ સૂતો હે જો ને સંસાર અરે રે ઓલા હાયર ના ઈ જળ હુએ નહીં પણ મારા ઘટમાં ઘરમાં હે તું તો નાખીને હાલો હોય નાગાજો સૌ સુતો સંસાર ઓલા હાયર ના જળ હુએ નહીં પણ મારા ઘટમાં ઘુઘર માળ તું તો નાખીને હાલો નાગાજો મરસિયા ગાય છે અને અમીરજી ગોહિલના કાને મરસિયો હંભળાવો રાતના 1 વાગ્યો છે જંગલ છે ઢાળી બોલે છે તમરા બોલે છે ખાવજ ક્યાંક ક્યાંક ડણકું દે છે અને રાતના જાગે છે અમીરજી ગોહિલી જંગલની માલભાઓ હા હા સવાર ક્યારે પડે વાટ જોવે છે અને આવું મરસિયું કોણ ગાતું હોય છે સાહેબ સવાર પડ્યું અને લાખબાઈ આઈના નેહડે જઈ અને એટલું કીધું કે માં રાતે મરસિયા તમે ગાતા હતા કે હા બાપા હું ગાતી હતી કેમ કે મારો એકનો એક દીકરો છે નાગાજણ ઈ 20 દિવસ થયા આલોક છોડીને પરલોકમાં વયો ગયો ને એટલે મને રાત પડે અને મારો દીકરો યાદ આવે રાત પડે અને રણ જાગે એટલે હું એની પાછળ મરસિયા ગાય અને પછી હુઈ જાઉં અમીરજી ગોહિલ એ 22-25 વર્ષની ઉંમર હો એને કીધું કે માં આ મરસિયા મારી પાછળ ગાહો સાહેબ કેવડી તાકાત છે હે કા મરસિયા મારી પાછળ ગાહો માં અરે મારો બાપ તમે તો હજી યુવાન છો તમે તો કરોડ દિવાળી ભાળો તમારી પાછળ મરસિયા ગવાય માં આ દેહ તમારી સામે ઊભો ને એટલું જ છે હો બાકી મેં મસ્તક તો સોમનાથ દાદાને અર્પણ કરી દીધું છે એમ મરસિયા કેમ ગાવા તમારા ઘરે કોઈ છે પાછળ રોવે એવું જોયું એની ટકોરો એમનો કીધું લગ્ન થઈ ગયા છે પાછળ કોઈ રોવે એવું છે કે ના માં મારા લગ્ન નથી થયા હજી હું કુંવારો છું એમ તો લગ્ન થઈ જાય ને પછી મરસિયા ગવાય બેટા સાહેબ ન્યા તેથી એમ કહેવાય જે હારે સૈનિકો હતા એની હારે ભીલના દીકરી ભણાવ્યા અને જેઠવા રાજપૂત ઈ જંગલમાં યુદ્ધ થયેલું ભીલ હારે અને પોતાની એક જ દીકરી બચેલી ઈ ભીલને ને હાચવા આપેલી એની હારે અમીરજી ગોહિલને 4 ફેરા અને સાહેબ એક જ રાત રોકાવાનું હતું હો પછી તો પોતાને એમ કહેવાય સોમનાથ દાદાની સખાતે જવાનું હતું અને એક રાત પછી જંગલમાં રાત વાસો લીધો અને બીજે દી નીકળી ગયા છો અને ઈ સોમનાથના પટાગણમાં યુદ્ધ જામ્યું છે અને તેથી એમ કહેવાય મોહમ્મદ ગદનીને હાથીની અંબાડીએથી પાડી અને સાહેબ માર્યો છે અમીરજી ગોહિલ પણ ત્યાં કામ આવી ગયા આવડિયા બાઈ તેથી દીકરાને લઈને ગઈને એને કીધું બેટા આ ઈ તારા બાપનો પાળ્યો છે કે આખા દુનિયાના બાપને તારા બાપની જરૂર પડી હતી ને તેથી તારા બાપે મસ્તકનું બલિદાન આપ્યું હતું એ અમીરજી ગોહિલનો પાળ્યો જેને કાંઈ કર્યું છે એને આ દુનિયા યાદ કરે હો પણ હવે એક નાનો એવો મેલડીમાંનો પ્રસંગ કરી અને પછી કાર્યક્રમ વિરામ આપી